ફર્સ્ટ ધારો કે વિખંડન કોનું થાય છે? તો કે ભારે તત્વનું, કે જેનો પરમાણુ ક્રમાંક 83 या 82 કરતા મોટો હોય. ક્લિયર? તો એને જ્યારે તમે હલકા ન્યુટ્રોન વડે પ્રક્ષિપ્ત કરો છો, ધારો કે 92 યુ 235 છે, એમાં હલકો ન્યુટ્રોન ઉમેરો એટલે 92 યુ 236 થઈ ગઈ. આની બંધન ઉર્જા આના કરતા વધે એટલે શું થશે? આના બે ટુકડા થશે બેટા. કેટલા ટુકડા થશે? બે ટુકડા થશે, બોરોન અને ક્રિપ્ટોન. યાદ રાખવું પડશે, આ 56 અને આ 36. ક્લિયર? 89, 144 અને 89 જોડે જોડે 3 ન્યુટ્રોન ઉત્સર્જાશે. કેટલા ન્યુટ્રોન? 3. પ્લસ આની અંદરથી બેટા ઉર્જાનું પણ ઉત્સર્જન થશે, જેને આપણે ક્યુ પ્રક્રિયા કહીએ છીએ. 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થશે. રાઈટ? આટલી વસ્તુનું મારા ભૂલકાઓ તમને જોવા મળશે. આ છે વિખંડન પ્રક્રિયા. ક્લિયર? હવે અહીંયા ક્રિપ્ટોન અને બેરોનની જગ્યા પર ઘણીવાર 4 ન્યુટ્રોન પણ આવે અને ઘણીવાર 2 ન્યુટ્રોન આવે. તેની બે પ્રક્રિયાઓ અલગ અલગ ચોપડીમાં આપેલી છે, જે તમારે તૈયાર કરવી પડે બેટા, વિખંડન પૂછાય તો. ક્લિયર? હવે જે આ જે ટુકડાઓ છે ને એ પાછા ક્રમશઃ બીટા આલ્ફાનું ઉત્સર્જન તો કરતા જ હોય છે પાછા, અને સ્થાયી બનતા હોય. હવે આ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા કઈ રીતે ઉત્સર્જાય છે એ આપણે જોઈએ. તો કે આપણે 240 લઈ લઈએ તો 240 ની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા છે ને મારા ભૂલકાઓ, 240 ની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા એ છે 7.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એના બે ટુકડા થાય. આમ તો 36 56 હતું અને ઉપર 144 અને 89 હતું, પણ આ લોકોએ અંદાજિત લખ્યું 120 120 ના બે ટુકડાઓ ધારો કે થયા. તો 120 હોય ને 120 એની બંધન ઉર્જા તમને ખબર છે કેટલી હોય? 8.5. તો 240 જેનો પરમાણુ ભારાંક હોય એની 7.6, 120 હોય એની 8.5. તો આ બંનેનો તફાવત કરો, 8.5 માઇનસ 7.6 કરો તો 0.9 નો ડિફરન્સ આવ્યો. મતલબ એક વિખંડન દીઠ કેટલો તફાવત ઉર્જા ઉદ્ભવે? 0.9. આવા તફાવત કેટલા થશે? 240 તફાવત. તો કુલ ઉર્જા 240 ગુણ્યા 0.9. તો મારા ભૂલકાઓ એનો આન્સર તમને આવશે 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આ ઉર્જા કયા સ્વરૂપમાં હોય? તો કે ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય છે. યાદ રાખજો. આ ઉર્જાનું જો તમે નિયંત્રણ કરી શક્યા તો ન્યુક્લિયર રિએક્ટર બને, અને નિયંત્રણ ના કર્યા તો વિખંડન મતલબ બોમ્બ બને છે. શું બને છે બેટા? બોમ્બ બને છે. માય ભૂલકા પાર્ટી મેં તમને શું સમજાવ્યું? તો તમારે કઈ રીતે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા લખશો? તમારે લખવાનું કે ભારે ન્યુક્લિયસમાં જ્યારે હલકા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે એ ભારે ન્યુક્લિયસ બે ટુકડામાં રૂપાંતર થાય છે અને 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિખંડન કહે છે. આ ઘટનાને વિખંડન કહે છે. ક્લિયર? ધારો કે 92U235 માં હલકા ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે 92U236 બને છે અને એના બે ટુકડામાં રૂપાંતર થાય છે, 3 ન્યુટ્રોન ઉત્સર્જાય છે, જેની પ્રક્રિયા આપણે 3 લખી નાખવાની, 2, 3 અને 4. એકવાર 3 માટે, એકવાર 4 માટે ને એકવાર 2 માટે. પછી લખવાનું કે એમાં પુષ્કળ, હવે જે ન્યુટ્રોન ઉત્સર્જાય છે ને એ ન્યુટ્રોનની ઉર્જા યાદ રાખજો 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અને કુલ ઉર્જા 200. ક્લિયર? હવે કઈ રીતે 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે એની ગણતરી નીચે આપી છે, ગણતરી બતાવી દેવાની. ક્લિયર? તમારા ભૂલકાઓ એક વખત ટેક્સ્ટ બુકમાંથી જોઈ લો. સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા વિખંડન છે.
ओके बेटा, हजू एक वखत जुओ, ध्यान आपो। અને એક પણ સ્ટુડન્ટનો વિડિયો ઓન નથી। એક અંકિતાનો છે, એક ચિંતિકાનો છે। વાહ, વેરી ગુડ બેટા, હો। ધન્યવાદને પાત્ર છો તમે લોકો બેટા। હા, ધન્યવાદ જ કહેવાય ને બેટા, શું કહેવાય આને? ક્લિયર? જો મારા ભૂલકાઓ, એક સિમ્પલ લોજિક સમજાવું છું તમને હજુ બી। ભારે ન્યુક્લિયસમાં હલકા ન્યુટ્રોનનો મારો કર્યો, બે ટુકડામાં રૂપાંતર થયા 3, 2 અને 4। સરેરાશ રીતે કેટલા ન્યુટ્રોન ઉત્સર્જાયા? 2.5 ન્યુટ્રોન। કેટલા ઉત્સર્જાયા? 2.5 ન્યુટ્રોન। હવે જો વસ્તુ સમજજો, ચોપડીમાં નથી આપ્યું પણ એક વસ્તુ યાદ રાખજો, આ પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા એને પ્રવાહી બુંદ મોડેલ સાથે સરખાવવામાં આવી છે। પ્રવાહી બુંદ મોડેલ સાથે। ધારો કે કોઈ પાણીનું ટીપું તમે કોઈ સપાટી પર પાડો ને નીચે, તો એ મોટા 2 ટપકા બને અને બાકી નાના નાના બુંદ બને। ક્લિયર? એટલે પ્રવાહી બુંદ મોડેલ સાથે સરખાવી છે। હવે જુઓ, આ ન્યુક્લિયસ હતો। હવે ન્યુક્લિયસમાં એવું ન એક જ યુરેનિયમ હોય, આવા તો યુરેનિયમ બહુ બધા હશે। યાર, ઢગલો યુરેનિયમ હશે બેટા। હવે ધારો કે આ ન્યુટ્રોન આવ્યો અને આના 2 ટુકડા કર્યા, 3 ન્યુટ્રોન ઉત્સર્જાયા, તો એ 3 ન્યુટ્રોન બેટા બીજા 3 ન્યુક્લિયસના 2 ટુકડા કરશે। બીજા 3 ન્યુટ્રોન ઉત્સર્જાશે। આ ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિખંડન કરશે। આવી પ્રક્રિયાને શૃંખલા પ્રક્રિયા કહે છે। શું કીધું? હલકા ન્યુટ્રોનનો જ્યારે ન્યુક્લિયસ પર મારો કરવામાં આવ્યો ત્યારે સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન ઉત્સર્જાય છે। એ બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે છે અને ત્યાંથી બીજા વધારે ન્યુટ્રોન ઉત્સર્જાય છે અને આ ન્યુટ્રોન ફરીવારથી બીજા ન્યુક્લિયસનું વિખંડન કરે છે અને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળશે બેટા। કારણ કે એક ન્યુટ્રોન 300 બતાવે તો 200, તો અહીંયા 3 ન્યુટ્રોન છે, બીજા 600 ને ઉત્પન્ન કરશે। એટલે 200 + 600, એ 600 પછી બીજા 9 આવ્યા એટલે 1800, એ 9 પાછા બીજા 27 ઉત્પન્ન કરશે એટલે 5400। આ રીતના થયા બેટા। આ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થશે। ક્લિયર ભૂલકાઓ? તો આ જે શૃંખલા પ્રક્રિયા છે માય ભૂલકા પાર્ટી, એ શૃંખલા પ્રક્રિયાનું જો તમે નિયંત્રણ કર્યું તો રિએક્ટર બને, અને નિયંત્રણ ના કર્યું તો શું બને? બોમ્બ બને। તો નિયંત્રણ કરવા માટે શું કરવાનું? જો ધ્યાન આપજો, તમને જેની થિયરી લખતા ફાવડે એની, ચોપડીની ફાવે તો ચોપડીની લખજો। મેં તમને એક અસાઇનમેન્ટ મોકલેલું છે ગઈકાલે બી, એક ચોપડીમાં જૂની બુક મોકલેલી છે, એમાં પણ એ થિયરી છે, જોજો લાસ્ટમાં। એ ફાવે તો એ લખજો। પણ એક વસ્તુ સમજો કે આ જે ન્યુટ્રોનનો મારો કરીએ ને, મારો, એ 0.4 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય અને જે ન્યુટ્રોન ઉત્સર્જાય ને ટુકડા થઈને, એ 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય। તો સારું વિખંડન કરવા માટે આ ન્યુટ્રોનને તમારે ધીમા પાડવા પડે। શું પાડવા પડે? ધીમા પાડવા પડે બેટા। તો જો તમે ન્યુટ્રોનને ધીમા પાડો તો જ આ વસ્તુ શક્ય છે। તો ન્યુટ્રોનને ધીમા પાડવા માટે, માય ભૂલકા પાર્ટી, ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર યુઝ થાય છે, જેમાં ભારે પાણી, જેને D2O કહેવાય, સાદું પાણી અને ગ્રેફાઇટ યુઝ થાય છે। આપણે ત્યાં બોમ્બેની બાજુમાં ડોક્ટર હોમી ભાભા, જે આપણા ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે બેટા, આજે વૈજ્ઞાનિક થઈ ગયા, એના નામનું એક ન્યુક્લિયર રિએક્ટર ચાલે છે અત્યારે હાલમાં। ત્યાં બેટા અત્યારે હાલમાં ક્લિયર ખાતેના અપ્સરા રિએક્ટર, એનું નામ છે અપ્સરા, એ સેન્ટરને ના અપ્સરા રિએક્ટર છે બેટા। ક્લિયર? ત્યાં મોડરેટર તરીકે લોકો પાણી યુઝ કરે છે બેટા। બીજી વસ્તુ મારા ભૂલકાઓ, તો કે મેં તમને ત્યારે કીધેલું કે આ ન્યુટ્રોન જે છે
એ છટકી ના જાય એના માટે એની સપાટીઓ કેવી બનાવવામાં આવે છે? પરાવર્તક સપાટી બનાવવામાં આવે છે. અને કદ અને પૃષ્ઠનો ગુણોત્તર, મેં તો એકચ્યુઅલમાં આમ લખ્યું હતું, પૃષ્ઠ અને કદનો ગુણોત્તર બને એટલું નાનું લેવાનું. એટલે કદ મોટું લેવાનું, પૃષ્ઠ નાનું લેવાનું. મતલબ ધારો કે આટલો ભાગની અંદર પૃષ્ઠ આટલું જ છે. ત્યારબાદ તમારે મલ્ટીપ્લિકેશન ફેક્ટર ગુણનંકની વ્યાખ્યા લખવાની. શું? તો કે કોનો કોનો ગુણોત્તર છે? આપાત ન્યુટ્રોન છેદમાં આવશે અને ઉત્સર્જિત ન્યુટ્રોન. ચોપડીવાળાએ બહુ મસ્ત વાક્ય લખ્યું છે કે હાલની પેઢીના ન્યુટ્રોન અને અગાઉની પેઢીના ન્યુટ્રોન ગુણોત્તર, હાલની પેઢીના ન્યુટ્રોન અને અગાઉની પેઢીના ન્યુટ્રોનનો ગુણોત્તરને ગુણનંક કહે છે. આ ગુણનંક ન્યુટ્રોનના વૃદ્ધિપણાનું માપ આપે બેટા, વૃદ્ધિપણાનું. જો આની કિંમત k બરાબર 1 હોય તો આપણે આનું નામ શું આપ્યું હતું? ક્રિટિકલ. શું આપ્યું હતું? ક્રિટિકલ. અને જો એક કરતા મોટા હોય તો આને શું કહેવાય બેટા? સુપર ક્રિટિકલ કહેવાય. શું કહેવાય? સુપર ક્રિટિકલ. એટલે k એક કરતા વધારે થાય તો ન્યુટ્રોન નો મારો વધશે એટલે ઝડપથી ખલાસ થશે, એક સાથે ઉર્જા મળશે, એટલે ન્યુક્લિયર બોમ્બ બની જાય. આ વસ્તુ બી બની હતી યુક્રેનમાં, જે રિએક્ટર હતું ને બેટા, ચેકવિયર કરીને ચેનોર્બિયલ, યુક્રેનમાં ચેનોર્બિયલ રિએક્ટરમાં આ ઘટના બની હતી અને ત્યાં રિએક્ટર ફાટ્યું હતું, બહુ બધી નુકસાની થઈ હતી બેટા. ક્લિયર? તો શું કરવામાં આવે છે? તો કે આ ન્યુટ્રોનને એક કરતા ઓછા કરવા માટે, યા તો એક જેટલા કરવા માટે એની અંદર કંટ્રોલિંગ રોડ્સ, જેને આપણે કહીએ છીએ નિયંત્રક સળિયા, ઉમેરવામાં આવે છે. નિયંત્રક સળિયા ઉમેરવામાં આવે છે. નિયંત્રક સળિયા ઉમેરો એટલે શું થઈ જશે મારા ભૂલકાઓ? નિયંત્રક સળિયા ઉમેરો એટલે શું થઈ જશે મારા ભૂલકાઓ? એ ન્યુટ્રોનનું શોષણ કરશે, જે કેના બનેલા હોય? કેડિયમ અને બોરોનના બનેલા છે, યાદ રાખજો. તો તમે તમારી લેંગ્વેજમાં ઘટના સમજાવો બેટા. મેં આમાં ઓપ્શન એવો આપ્યો છે, બધાને વિડીયો ઓફ રહ્યો. તમે તમારી લેંગ્વેજમાં સમજાવો. જો કઈ રીતે સમજાવશો? ફર્સ્ટ, હલકા ન્યુટ્રોનનો ભારે ન્યુક્લિયસ પર મારો કરવામાં આવે ત્યારે સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન ઉત્સર્જાય છે. આ ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું વિખંડન કરી અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. આવી પ્રક્રિયાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. જો આ શૃંખલા પ્રક્રિયાનું નિયંત્રણ કરો તો રિએક્ટર બને, ના કરો તો બોમ્બ બને. આટલું યાદ રહી ગયું? હા કે ના? give me a reply બેટા. આટલું યાદ રહ્યું? હવે એને નિયંત્રણ કરવા માટે પહેલું લખવાનું, પરાવર્તક સપાટી બનાવવામાં આવે છે અને પૃષ્ઠ અને કદનો ગુણોત્તર નાનો રાખવામાં આવે છે. બીજું, આ જે ન્યુટ્રોન ઉત્સર્જાય છે એ ઘણા ઝડપી છે, તો ઝડપી ન્યુટ્રોન છટકી પણ જાય, એટલા માટે એને ધીમા પાડવા જરૂરી છે, જેને કારણે વિખંડન સતત ચાલુ રહે. આથી ધીમા પાડવા માટે તેમાં મોડરેટર ઉમેરવામાં આવે છે. મોડરેટર તરીકે સાદું પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ ઉમેરવામાં આવે છે. ડોક્ટર હોમી ભાભા ન્યુક્લિયર રિએક્ટર સેન્ટરમાં, જે અપ્સરા રિએક્ટર સેન્ટર છે, ત્યાં શું યુઝ કરવામાં આવ્યું છે? પાણી ઉમેરવામાં આવ્યું છે. બધાને સમજમાં આવ્યું આટલું? બોલો હા કે ના? નેક્સ્ટ,
ત્યારબાદ શું કર્યું આપણે? ગુણનાંકની વ્યાખ્યા આવી બેટા. ગુણનાંકની વ્યાખ્યા શું આવશે? તમે તમારી લેંગ્વેજમાં અગાઉની પેઢી જો આમાં મસ્ત લખ્યું છે, કોઈ એક પેઢીના ન્યુટ્રોન વડે ઉપજાવેલા વિખંડનની સંખ્યા અને અગાઉની પેઢીમાં વિખંડનની સંખ્યાનો ગુણોત્તર. વિખંડન કરે છે કોણ? ન્યુટ્રોન. તો ઉત્સર્જિત ન્યુટ્રોન અને આપાત ન્યુટ્રોનનો ગુણોત્તર. તો કા લખો. એ શું આપે છે બેટા? ન્યુટ્રોનની ઉદ્દીપનાનુમાં k બરાબર 1 હોય તો એને ક્રિટિકલ કહેવાય. k બરાબર 1 કરતા વધારે હોય તો જલ્દી ન્યુટ્રોન આવે તો ધડાકો થવાની સંભાવના રહે છે. આથી ન્યુટ્રોનને શોષણ કરવું જરૂરી છે. તો ન્યુટ્રોનનું શોષણ કરવા માટે નિયંત્રક સળિયા, કંટ્રોલિંગ રોડ્સ બનાવવામાં આવે છે. ક્લિયર? તો જો તમારી ટેક્સ્ટ બુક ની અંદર છે ને બેટા, પેજ નંબર 454 પર છેલ્લેથી બીજો ત્રીજો પેરેગ્રાફ જુઓ. કુદરતી રીતે મળતા યુરેનિયમ, એની ઉપરનું બધું લખવાનું. એની ઉપરનું એકવાર વાંચી નાખો. ચલો ફટાફટ સ્ટાર્ટ કરો 452 પેજ પરથી. અને મેં તમને થિયરી મોકલી, એ લખવી તો એ લખજો, ના લખવી તો આ લખજો બેટા. ઓ ફરી વારથી ચલો હું સમજાવું છું. મને ખ્યાલ આવી ગયો બેટા, ભૂલ પડી મારી. પહેલો મુદ્દો આપણે શું કરશું?
દાખલો જુઓ, 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોલ્ટનો વિદ્યુત ઉત્પન્ન કરી શકવા માટે કેટલો સમય લાગે? તો આ દાખલો ગણવાના સ્ટેપ કહું છું, એને ફોલો કરજો. સૌથી પહેલા તો 2 કિલોગ્રામમાં ડ્યુટેરોનની સંખ્યા શોધવાની, જેનું સૂત્ર તમને ખબર છે, M/MO મલ્ટીપ્લાય બાય Na. 2 કિલોગ્રામ એટલે 2000 કરવાના. MO જો 1H2 એટલે 2 ગ્રામ. હવે આવું તો આવડે ને મેડમ? રાઈટ. હવે શું, જો પ્રક્રિયા લખી છે ને 1H2 + 1H2, એનાથી જો ઉત્સર્જાઈ કેટલી 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો શું કરવાનું, આમ લખવાનું, 2 ડ્યુટેરોનથી ઉત્સર્જિત ઉર્જા 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ n જે છે ને કેટલી, તો કુલ ઉર્જા આ n વડે ગુણવાના 3.27 મેગા ઇલેક્ટ્રો અને છેદમાં બગડે 2, છેદમાં બગડે 2. હવે 200 વોલ્ટ, 100 વોલ્ટ, 100 વોલ્ટના બલ્બનું નામ શું? 100 જૂલ પર સેકન્ડ. એટલે આ જૂલમાં આન્સર આવ્યો ને. તો આમ લખવાનું કે 100 જૂલ માટેનો સમય કેટલા સેકન્ડ છે? 1 સેકન્ડ. તો આ કુલ ઉર્જા મળીને જે અહીં લખવાની, જે મળી હોય એના માટેનો સમય કેટલા સેકન્ડ. એટલે તમારે શું કરવાનું, કુલ ઉર્જા છેદમાં 100 મૂકી દેવાના, એટલે આ સેકન્ડમાં મળશે. જો તમારે યરમાં કન્વર્ટ કરવું હોય તો 1 સેકન્ડ બરાબર કેટલા યર છે? આપણને આપેલું પણ છે 3.154 ગુણ્યા 10⁷. એના વડે બેટા ભાગી નાખવાનું. તો મેં તમને બેઝિક સ્ટેપ આપ્યા, જેને આ દાખલો ગણવો હોય એના માટે બેઝિક સ્ટેપ આપ્યા. ક્લિયર? જેને દાખલો ગણવો હોય એના માટે. ક્લિયર? ટેક અ સ્ક્રીનશોટ. પછીનો દાખલો બેટા 20મો દાખલો જો, 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. એ તો બધાને આવડે ને. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની, K Q1 Q2/R. ઓકે, ટ્રાય કરજો બેટા, આવડી જશે. ક્લિયર? ડ્યુટેરોન એટલે 1H2 એટલે એમાં 1 ઇલેક્ટ્રોન જ હોય, આમાં પણ 1 ઇલેક્ટ્રોન હોય, અને અંતર બેટા 2 ફર્મીમીટર લઈ લેવાનું. તો બેટા કાલે 3 થિયરી મસ્ત મજાની તૈયાર કરી, આટલા દાખલાઓ પરફેક્ટ કરજો બેટા પ્લીઝ. જો એક બાજુ કોઈકનું 13મું 14મું ચેપ્ટર થઈ ગયું છે, કોઈકને 3જું અને 13મું ચેપ્ટર ફિનિશ થવા જઈ રહ્યું છે. 2 અલગ અલગ ચેપ્ટર્સ થી આપણે શરૂઆત કરેલી. કોઈને 13મું 14મું થઈ ગયું છે, કોઈને 3જું 13મું થઈ ગયું છે, પણ થઈ ગયું છે. રાઈટ, થઈ ગયું છે. તો મારા ભૂલકાઓ કાલે પ્લીઝ દરેક જણ થિયરી પ્રિપરેશન કરીને આવજો. ઓકે, કાલે પ્લીઝ પ્રિપરેશન કરીને આવજો. ઓકે, થર્ડ ચેપ્ટરમાં અત્યારે તમારા દાખલાઓ ચાલી રહ્યા છે, હું જોતો તો. ક્લિયર? તો એ દાખલાઓની કમ્પ્લીટ તૈયારી કરજો, એટલે ચેપ્ટર્સમાં બેટા રિવિઝનમાં તમે કન્ટિન્યુ થઈ જાઓ. ક્લિયર? કાલે જોઈન થજો ને પરસો, જો કાલે હું ચલી 4 થિયરી ચલાવીને પરસો બેટા આપણે દાખલાનો દિવસ રાખીશું. બધા દાખલાઓને ફરીવારથી રિપીટ મારીશું. ક્લિયર? સોમવાર અને મંગળવાર એ પણ ઓનલાઈન લેક્ચર જ છે. સોમવાર અને મંગળવાર પણ ઓનલાઈન લેક્ચર જ છે બેટા. ક્લિયર? ઉત્તરાયણ પહેલા હજુ ઓનલાઈન, ઉત્તરાયણ પછીથી બેટા આપણે સ્કૂલ ચાલુ કરીશું, એટલે કન્ટિન્યુઅસ ચાલુ રહે બેટા.
આ તો તમને 2 દિવસ ભણાવશું, 3 દિવસનો મોટો ગેપ પડશે પાછો. ક્લિયર? એટલે ઉત્તરાયણ પછીથી બેટા આપણે સ્ટાર્ટ કરવાની છે. એટલે કોઈ ઉતાવળ ના કરતા, કોઈ પ્રશ્ન ના કરતા. એટલે ઉત્તરાયણ પછીથી આપણે ધમધોકાર દે ધનાધન ચાલો 15મી તારીખ પછી. ઓકે, તમને વ્યવસ્થિત ડેટ આપી દેશું. એમાં તમારું શેડ્યુલ આવશે કે કયા ક્લાસને કેટલા વાગે ક્યાં આવવાનું.